કહીએ પૂરી ખાઈએ ભવની પહાડથી માલે ખાઈએ જવું તો આકડા મારે પાછી પડું તો પાડા મારે. હા ફાઇનલી સવિતા બેને નીકળ લીધી છે. કેટલું સુંદર વાતાવરણ, આકાશ દેખાય છે. આજે પહેલી વખત આ બ્લોગમાં તમને આકાશ જોવા મળશે. બધું લાગી ગયું છે. લાઇટો કાલે રાતે ઊંચી કરી 2:45 વાગી ગયા હતા. કામ કરતે કરતે સિરીજો બી લાગી ગઈ છે. ચેકલા બગીનું પાણી. હેલો ગુડ મોર્નિંગ, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે સેટરડે. જેની તમે રાહ જોઈ પીયુ બેન ગુડ મોર્નિંગ. છવાલુ ભાઈ એ છવાલુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠવું કાઠું પડે છે. જો ગામડાની સવાર થઈ ગઈ છે. સવિતાબેન બી એમના કામે લાગી ગયા છે. પીયુબેન એ શું હતું? તમે કહેતા હતા કે તમારું કાળ આવશે હવન. અમે કહી દીધું હતું કે હવન છે તો ક્યાં આવશે? તો આજે આવી ગયું હવન. આજે છે હવનનો દિવસ. ચલો ઉઠી ગયા છે બધા. ચા નાસ્તો થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ બા. જો બા બી ઉઠી ગયા છે બધા. ફર્સ્ટ ક્લાસ. સવિતાબેન જોડે જતા આવીએ. સવિતાબેન ભાવનાબેન જો બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ભાવનાબા કપડાં ધોવા બેસી ગયા છે. જય ડભોળિયા હનુમાન. જય ડભોળિયા હનુમાન. જવું છે? જવું હોય તો હેડો. હા આજ ને કાલ રાખીએ. આજ તો ભીડ છે. તેરીને લઈ જાઓ પછી તમને તો મંદિરમાં ભીડ ના હોય. તેરા ને શું થાય આપણે ખબર? હાઈવે ઉપર તેર્યા હતા તમને. હા રોડ ક્રોસ કરતા બોલાવી જા. તારે ડબોળે આબુ છે? ડબોળા તમારે જે છે ને આ જઈને જાય છે ડબોરે હનુમાન. હા તમારે લઈ નહીં ગયા ડબોરે હનુમાન તો જઈને આવ્યા. આ જઈ આવ્યો તો તે પરસેન્ટ લાવ્યો નહીં લાયો તો તારે વાલે માં લઈ જાય છે. કાલે લઈ જઈએ. કાલે જઈએ બા. હો હું નથી લઈ ગઈ. જતા ગયા હતા. કાલે જઈએ. કાલે ડબલો છે ડબલો. તું લઈ જાય ને તાર. તું લઈ જાય. તમારે આવું પડશે ગાડી કોણ અમારે ગાડી નથી. હા ગાડી તો છે પણ મને નહીં આવડતી ગાડી ના આવડે. જોડે ઊભી તારે જોડે ઊભી રહા. નકમાં ડબોળ તો દેખતે વાળો. હા બેહવાના ગાડી અમારી ગાડી બાળી છે. તમારી ગાડી શોરૂમમાં છે? આવે છે. મારે ડબોળ જોઈ છે. મેં નહીં જોઈ પણ ડેડીએ જોયું છે. ચાચુ ઉપડી ગયા છે કામે. ચેલા આગે આવવાનું છે? વહેલા આવી જજો. વેરા હતો આવી જજો. હો અલે વેલકમ ટુ ન્યુ બ્લોગ. જો બ્લોગમાં તમારું સ્વાગત છે. કાલ તમને ખબર જ હશે કાલ રાતે અમે આવ્યા હતા ગામડે. તો આ સવાર થઈ સીધી અમે ઉઠી બ્રશ કરી હજી નાઈ નથી. નેસવર બી ઉઠી એક તો કામ કરી જ દે જે કરવાનું હોય. આ જો મમ્મી ઊભા પાકે બેસે છે. કેટલું સુંદર વાતાવરણ, આકાશ દેખાય છે. આજે પહેલી વખત આ બ્લોગમાં તમને આકાશ જોવા મળશે. એરોપ્લેન બી પીયુબેન કહે છે એરોપ્લેન બી દેખાશે. જો જાય વિમાન. હા આપણે જઈએ એટલે બેસી જવાનું. નરોડા જઈએ એટલે બેસી જ જવાનું. હેડી હા એટલે હેડો આપણે વાડામાં જતા આવીએ.
ચલો આપણે વાડામાં જોતા આવીએ તૈયારી કેટલી થઈ છે. તું પેલી કાચી ખેતી કરી હોય છે ને સવિતાબેનને નાવા જવાનું કાઠું પડે છે. કાઠ કોઈ બહુ પવન છે એટલે નાવું નહીં. સોરભાઈ તમારે જવું છે એ ગોટા જો મંડપ દેખાય તમને મંડપ સોયલો કરવા માટેનું આયોજન કરી દીધું છે બાએ. કપડાં ધોવાય છે. જો મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. કુલર લાગી ગયા છે. ચલો પેલી સાઈડ જો સિરીજો બીરીજો લાગી જાય છે ફર્સ્ટ ક્લાસ. આ બાજુ મંડપ બધું લાગી ગયું છે. લાઇટો કાલે રાતે ઊંચી કરી 2:45 વાગી ગયા હતા. કામ કરતે કરતે સિરીજો બી લાગી ગઈ છે. જો અમારું ફળિયું ચેખલા પગીનું પાણી. બધા રમવા છોકરાઓ. ચલો ભાઈ નીકળી ગયા છે. છોકરાઓ જો કેવું રમે છે. ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે. ફિલ્ડિંગ ગોઠવાઈ જાઓ. ફિલ્ડિંગમાં 2 જણા ફિલ્ડિંગમાં ગોઠવાઈ જાઓ. એક વિકેટ કીપર પીહુ આગળ ફિલ્ડિંગ કરો. એ આગી જા વાગશે. આગળ ઉભા રહો. આગળ ફિલ્ડિંગમાં ઊભું રહેવાય. જો ટીમ ગોઠવાય છે. ક્રિકેટ રમાય છે. ચલો આપણે જઈએ ગળે. એ દીદી નહીં રમે છે. દીદીને ક્રિકેટ રમે છે. ફાઇનલી સવિતાબેને નીની કરી લીધી છે. નીની કરી દીધી. હમણાં હું કહેવત કહેતા હતા. હા ડભોડા જવું છે. કાલે જવાનું છે ને આપણે. હમણાં કોઈ કહેવત કહેતા હતા ને. હા ઓ બાપ રે બાપ. ભાવની છે ના મારે તે તો મારે છે તમારે. પેલું શું કહેતા હતા હમણાં કહેવત. હમણાં પેલી કહેવત કહેતા હતા આગળ જવું તો આખલા મારે. પાછી પડું તો પાડા મારે. હા ત્યાં તો મારું ડબોરું રે ડબોડિયા હાનમાં હાન ને. હા એ તો ખાવા ના હોય તો ચાલે. વાત સાચી છે. દાદુ બેઠા છે તેમ હો. દાદા બેઠા છે નહીં. અને બીજી કહેવત કોઈક કહેતા હતા તમે. પેલું જમવા વાળું પૂરી જોઈએ શીખંડ જોઈએ. ખાઈએ પૂરી ખાઈએ ભવની પાનથી માલય ખાઈએ. આજ છે પૂરી શાક ચાલશે. આજે છે ને જમણવાર આપણે વાહનો ના કોઈને નહીં. હૈયારું પૂરી શાક છે. હા આપી જઈશું. એ ના બેહાય આપણે નહીં ના જવાય. આપણે ઘરે લેતા આવશું. હો આદિત્યને નવરાશ નહીં. આજ તો અમે રજા મેલી છે. આદિત્ય કોમે એ કામે એસી ફિટિંગ કરવા ગયો છે. એ તો આવી જશે એમને થાય. હા અમને હાલશે હાલ જ છે ને આટલા દાર હતા. શ્રીખંડ ને બીખંડ શ્રીખંડ તો ભાવે છે. ચિકન તો લાવે છે મારા આદિત્ય. હા તો પછી તાને આ તો હાલ સોટીએ જાય. ના તમે જ ખવાવશો બીજું કોઈ નહીં ખાતું યાર. હવે ચમ જૂઠું બોલો છો.
બાવણી આપે છે હે ને? હા બહારનું બધું આલે તો નવા નવરાવાય ખરી હે? બે ચૂંટલા પડે વાત સાચી છે હો. ખાવાય આલે ને માર ખાવાય આલે રે. હું ચૂંટલા તો કયો આલે ચૂંટલાય ભરે. હા લોહી ફૂટાય વા અ, પણ ખાવા તો આલે ખાવા આપે ને બસ તાન પછી શું જોવું આપણે તો 2 ટાઈમ ખાવા. કેવું ચિકન પૂરી મોરેનો ભાત કરી વાત છે લે. હા પાણી રોજુ એટલે અને સાસ. વગર ના મિલે હા પછી બીજા ઓગળીઓથી પછી કપાઈ ના જાય બીજા દારૂ ખાવાનું. એ તો હવ થાય એ તો સબ્જી ખવડાવે છે સબ્જી છે એના કાંઈ ચલુભાઈ. બનાવે હો એટલી તો ખરું પણ હા બાવણી. પછી આવી છે જમતો હોય હા સાચી વાત છે તાન પછી. ચાલ ભાઈ સ્વરૂભાઈ એ ગોટુ. હા અમે ગામડે આવ્યા છીએ કે હા હા ના લેવાય ચેખલા તો કોઈ ગોમનું લેખું. હા ચેખલા તો કોઈ ગોમનું લેખું નહીં તાન તો વાત છે તમારા ડભોરાની વાત ના થાય. આપણા ધાબુ જોવા માટે આવી ગયા છે. જો અમારો ચેખલા પગીનો વાસ પટેલ વાસ મંડપનું કામ ચાલુ છે ઓન ધ વે. આ ધાબા ઉપર ફ્લોરિંગ ડેમ પ્રૂફ લગાવવાનું છે. હા એ રહ્યો બોલ. હા મંડપ લાગી ગયો છે ફર્સ્ટ ક્લાસ. જો મહેમાનો ધીમાં આવવા માંડ્યા છે. આવી જકો જો આવી જકો જો ચર્ચામાં પીવું બેન ગરમી લાગે છે હવે 5 મિનિટ પછી કુલર ચાલુ થશે. આવી જકો જો બધું જ આવી જકો જો અમારું બધા આવી જકો. એટલે નાયક નહીં પુદર ભાઈ તમે કમ જોરદાર આયોજન ચાલે છે. ચલો 2-3 દિવસમાં તમને 2-3 પાર્ટમાં શાયદ વિડીયો જોવા મળશે હવનનો. તો તમે જુઓ કુલરમાં પાણી ભરાય છે. બધા હેલ્પ કરવા આવ્યા છે છોકરાઓ જુઓ તમે. તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન વગરનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વ્લોગમાં.